નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 21મો, જેનું નામ છે જેવા પિતા તેવી દીકરી. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આપણે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 21મો, જેવા પિતા તેવી દીકરી. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, પોલિયોનો રોગ વારસાગત નથી. ત્યાર પછી બીજું, ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા હતા. ત્રીજું, થોડા લક્ષણો કે ટેવો આપણને પરિવાર તરફથી મળે છે અને થોડા કૌશલ્યો આપણે પરિસ્થિતિમાંથી શીખીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, પરિવારના દરેક સભ્યના નખ એક સરખા હોય છે, તો તે ખોટું છે. બીજું, મમ્મી અને દીકરીના વાળનો રંગ એક સરખો ના પણ હોય, તો તે પણ ખરું છે. ત્રીજું, દરેક માણસની બંને આંખો સરખી હોય છે, તો તે પણ ખોટું છે. ચોથું, દાદા, પિતા અને પુત્રનો અવાજ અલગ અલગ જ હોય છે, તો તે પણ ખરું છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, પોલિયાના રોગને ફેલાવતા કેવી રીતે અટકાવી શકાય? તો પોલિયોના રોગને અટકાવવા માટે સરકાર દ્વારા સમયાંતરે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટીપા પીવડાવવામાં આવે છે, જેનાથી પોલિયોને રોકી શકાય છે. બીજું, ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગો કરીને શું શોધ્યું? તો ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગ કરીને પિતૃ પેઢીના લક્ષણો નવી પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે તેની શોધ કરી હતી. ત્યાર પછી ત્રીજું, પોલિયોની અસર શરીરના કયા અંગ પર થાય છે? તો પોલિયોની અસર શરીરના હાથ અને પગ એ 2 અંગો પર વધારે થાય છે. ત્યાર પછી પ્રશ્ન 4, તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમની વચ્ચેની સમાનતા અને જુદાપણું જણાવો. તો હા, મારા પડોશમાં 2 જોડિયા ભાઈઓ રહે છે, જે દેખાવમાં એક સરખા લાગે છે, જ્યારે બંનેની ઊંચાઈ અલગ અલગ છે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના કોષ્ટકની વિગતો જણાવો. જેમ કે તમારું અંગ, ટેવ અને લક્ષણ. જેમ કે વાળ, તો તે કાળા છે અને તે પિતા તરફથી મળ્યા છે. આંખ, તે પણ કાળી છે, જે માતા અને પિતા બંને તરફથી મળી છે. ચામડીનો રંગ છે તે ઘઉંવર્ણો છે, જે માતા અને પિતા બંને તરફથી મળ્યો છે. હાસ્ય, જે ખંજનવાળું છે, જે માતા તરફથી મળ્યું છે. ચહેરો છે તે ઉજળો છે, જે માતા અને પિતા બંને તરફથી મળ્યો છે. ત્યાર પછી ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, કે જે માતા અને પિતા બંને તરફથી મળ્યો છે. અને લખવાની શૈલી, જે જમણા હાથે છે, તે પણ માતા અને પિતા બંને તરફથી મળી છે. ત્યાર પછી પ્રશ્ન 5, વારસાગત રોગ એટલે શું? કોઈ પણ 5 વારસાગત રોગના નામ લખો. તો માતા પિતા કે દાદા દાદીને કોઈ ગંભીર બીમારી હોય અને તે સીધી તેના દીકરા દીકરીઓમાં ઉતરી આવે, તેને વારસાગત રોગ કહે છે. જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, હાર્ટ એટેક અને કુષ્ઠરોગ વગેરે વારસાગત રોગો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 21, જેવા પિતા તેવી દીકરી ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે.
આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય સોલ્યુશન મળી રહેશે. આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.